જે નીરજ અને સ્ટોકમાં આજે આખું બેન્કિંગ સેક્ટર જે છે તે આજે ફોકસમાં રહેવાનું છે. ઘણી બધી બેન્કો છે જે સમાચારમાં રહેવાની છે. શરૂઆત આપણે ઇન્ડસઇન્ડ બેંક સાથે જ કરીએ તો અહીંયા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફની કુલ હોલ્ડિંગ ખરીદવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે બેંકને. અને આરબીઆઈએ 9.95% શેર્સ સુધી કેપિટલ અથવા તો વોટિંગ રાઇટ્સ જે છે તેની માટે મંજૂરી આપી છે. તો તેને કારણે ઇન્ડસઇન્ડ બેંક ફોકસમાં રહેશે અને આઈસીઆઈસીઆઈ બેંક પણ આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફેડરલ બેંક, અહીંયા પણ આવી જ રીતના સમાચાર છે. આરબીઆઈ પાસેથી આઈસીઆઈસીઆઈ એએમસીને ફેડરલ બેંકના શેર ખરીદવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આઈસીઆઈસીઆઈ એએમસીને ફેડરલ બેંકમાં 9.95% શેર જે છે તે ખરીદવા માટે મંજૂરી મળી છે. તો તેને કારણે ફેડરલ બેંકનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે એચડીએફસી બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફની કુલ હોલ્ડિંગ ખરીદવા માટે બેંકને મંજૂરી મળી છે. અને અહીંયા પણ આરબીઆઈ તરફથી 9.95% હિસ્સો જે છે, શેર જે છે તે કેપિટલ અથવા તો વોટિંગ રાઇટ્સ જે છે તેની માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો આ સમગ્ર બેંક ફોકસમાં રહેશે અને આઈસીઆઈસીઆઈ બેંક આજે ખાસું નજરમાં રાખવાનું રહેશે. સાથે જ જે આરબીઆઈનો રિપોર્ટ પણ આવ્યો છે એનપીએને લઈને, તો તેને કારણે એક પોઝિટિવ રિએક્શન આપણને સમગ્ર બેન્કિંગ કાઉન્ટર જે છે તે બતાવી શકે છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ વાત કરી લઈએ ટાટા કોફીની, તો અહીંયા મર્જર થવાના સમાચાર આવતા દેખાયા છે. 1 જાન્યુઆરીએ ટાટા કોફીનું ટાટા કન્ઝ્યુમર ટીસીપીએલ બેવરેજીસમાં મર્જર થવા જઈ રહ્યું છે. તો તેને કારણે ટાટા કન્ઝ્યુમર, ટાટા કોફી આ બંને કાઉન્ટર આજે નજરમાં રાખવાના રહેશે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ઝી એન્ટરટેઇનમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એક્શન આપણને થતી દેખાઈ રહી છે અને તેનું રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. પ્રુટિસ વેલ્થે 61.10 લાખ શેર્સ જે છે તે 270% ભાવ પર ખરીદ્યા છે. તો એક ફંડ એક્શનના કારણે ઝી એન્ટરટેઇનમેન્ટનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. સાથે જ વાત કરી લઈએ સેટન ક્રેડિટની, તો અહીંયા કરાર કરવામાં આવ્યા છે કંપની તરફથી. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. કંપનીએ કર્ણાટક બેંક સાથે કરાર કર્યા છે અને માઇક્રો ફાઇનાન્સને લોન આપવા માટે ખાસ કરીને આ કરાર કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને કર્ણાટક બેંક પણ આજે નજરમાં રાખવાની રહેશે અને સેટન ક્રેડિટ કેર પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. વાત કરી લઈએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની, તો અહીંયા ટેક્સ નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે, બેંકને મળતી દેખાઈ રહી છે અને 1728 કરોડના ટેક્સની ડિમાન્ડ માટે ના જે કારણ દર્શક નોટિસ છે તે મળતી દેખાઈ રહી છે જીએસટી વિભાગ તરફથી. અને જુલાઈ 2017થી માર્ચ 2022ના સમયગાળા માટે લગભગ 172 કરોડની પેનલ્ટી જે છે તે કંપનીને મળતી દેખાઈ રહી છે. તો એક નેગેટિવ સમાચાર કહી શકાય આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે આજના દિવસે બનતા દેખાઈ રહ્યા છે. તો ફોકસ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર પણ રાખવાનું રહેશે. તો નીરજ, આ બધા સ્ટોક છે મારા તરફથી જેના પર નજર રાખવાની રહેશે. એટલે આજે બધા બેન્કોની અંદર આઈસીઆઈસીઆઈ ગ્રુપ દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું છે એના પર આજે ખાસ ફોકસ રહેવાનો છે. અને એની સાથે જ તૃપ્તિ, તમારા પાસે કયા એવા સ્ટોક્સ કે જે આજે ખાસ નજર રાખવાની છે? નીરજ, શરૂઆત હું ઇન્ફોએસથી કરીશ કે ઇન્ફોએસ પોતાની સબસિડરી કંપનીમાં તેઓ રોકાણ કરવા જઈ રહ્યા છે. તેના સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે તેમની સબસિડરી કંપની જોયમ ડિજિટલમાં તેઓ લગભગ 25 કરોડનું રોકાણ કરશે. એટલે ઇન્ફોએસ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ રેલટેલ પર, તો રેલટેલને એક ઓર્ડર મળ્યો છે. તેમને સાઉથ સેન્ટ્રલ રેલવે પાસે લગભગ 120.45 કરોડનો તેમને ઓર્ડર મળ્યો છે અને તેઓ ગુતકાલીન ડિવિઝન માટે તેમને સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશનનું જે છે કંપની એના પર કામ કરશે. એટલે રેલટેલ આજે ફરી આપણને ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ સ્વાન એન્જિનિયરિંગના, તો ફંડ એકત્ર કરવા માટેના સમાચાર આપણી સામે આવી રહ્યા છે. એ કંપનીએ લગભગ 400 કરોડ ફંડ એકત્ર કરવા માટે કંપનીને બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. એટલે આજે આ સ્ટોક્સ પણ આપણા ફોકસમાં રહી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આરટી ડ્રગ્સ પર. આરટી ડ્રગ્સને લઈને આજે એક નેગેટિવ સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે તેમને એક વોર્નિંગ મળી છે કે સેબી પાસેથી કંપનીને આ વોર્નિંગ મળી છે કે તેમને એપ્રિલ 2022માં તેમને સરેગામ પ્લાન્ટને બંધ કરવા વિશેની માહિતી નથી આપી. આ બદલ તેમને એક વોર્નિંગ મળી છે. એટલે આજે આ કાઉન્ટર આપણને થોડું દબાણમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ મરીન ઇલેક્ટ્રિકલ્સ પર, તો કે આજે કંપનીને એક ઓર્ડર મળ્યો છે કે કંપનીને સંરક્ષણ મંત્રાલય પાસેથી લગભગ 36 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આજે આ કાઉન્ટરમાં એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે નજર કરી લઈશું આઝાદ પર. આઝાદ એન્જિનિયરિંગના ગઈકાલે જેનું લિસ્ટિંગ થયું હતું ને ત્યાં એક મોટું ફંડ એક્શન પણ જોવા મળ્યું છે કે અબુધાબી ઇન્વેસ્ટર્સ ઓથોરિટી દ્વારા 3.98 લાખ શેર્સની ત્યાં એક બ્લોક ડીલ થઈ. ત્યાં 720 કરોડમાં આ
આ શેર્સ ખરીદવામાં આવ્યા છે. એટલે આજે આ કાઉન્ટર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ઝાયડસ પર નજર કરી લઈએ તો ત્યાં પણ એક ફંડ એક્શન જોવા મળ્યું હતું કે ઝાયડસ પરિવાર ટ્રસ્ટે 3.90 લાખ શેર્સ તેમને 1632 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. બીજી તરફ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે પણ 3.90 લાખ શેર્સ તેમને ખરીદ્યા છે અને લગભગ 1632 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ બ્લોક ડીલ આપણને ગઈકાલે જોવા મળી હતી. એટલે બધા જ કાઉન્ટર્સ છે જેમાં આજે આપણને ખાસ એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા સ્ટોક્સ